चिराग गोटी ने तो कदाच એવું જ લાગતું હશે, બદનામ हुए तो क्या हुआ, नाम तो हुआ। સવારે ઉઠો અને પોલીસનો કાફલો તૈયાર અને પોતાનો જ વરઘોડો નીકળવાનો હોય અને એમાં પણ વર હું જ છું એવી પણ ખબર હોય છે। આવું અમે એટલે કહી રહ્યા છે કેમ કે 2 વર્ષ પહેલા પોતાના જ કર્મચારી પર ચોરીની શંકા રાખી તેને બંધક બનાવી બેરહેમથી માર મારવાના કેસમાં બિલીમોરા પોલીસે ચિરાગ ગોટીને ઝડપી પાડ્યો છે અને હાલમાં પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તપાસને વધુ ગતિ આપવામાં આવી છે। ચિરાગ ગોટીનું આ ત્રીજી વખત સરઘસ કાઢવામાં આવ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ચિરાગ ગોટીએ પોતાના પિતરાઈ ભાઈ કલ્પેશ મિયાણી સાથે મળીને શ્યામ લ્યુબ્રિકન્ટ નામની કંપની શરૂ કરી હતી। આ કંપની દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ધુલાઈ ગામે આવેલ બંદર વિસ્તારમાં ડીઝલ અને ઓઇલનો વેપાર કરવામાં આવતો હતો। કલ્પેશના સંબંધમાં આવતો પાર્થ મિયાણી હિસાબી તરીકે ત્યાં કામ કરતો હતો। વર્ષ 2024 દરમિયાન ચિરાગ ગોટીએ પાર્થ પર ₹11,000ની ચોરી કરવાનો આરોપ મૂકી તેની પાસે જવાબ માંગ્યો હતો। શંકાના આધારે ચિરાગે પાર્થને પોંસરી ગામે આવેલ એક કોમ્પ્લેક્સની દુકાનમાં બંધક બનાવી દીધો હતો અને અહીં તેને ઊંધો સુવડાવી લાકડા વડે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો। પાર્થ સતત આજીજી કરતો રહ્યો છતાં ચિરાગે તેની ઉપર કોઈ દયા નહોતી દાખવી। આ ઉપરાંત અન્ય ઘટનાઓની જેમ આ હિંસક ઘટનાનો પણ વિડીયો બનાવવામાં આવ્યો હતો। ત્યારબાદ ચિરાગ ગોટી પાર્થને સુરત લઈ ગયો અને પોતાના ફાર્મ હાઉસમાં બંધક રાખ્યો હતો અને પાર્થના પરિવારજનો પાસેથી ₹11,000 મળ્યા બાદ જ તેને મુક્ત કર્યો હતો અને આ પછી પાર્થે હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી। આ મામલે પાર્થ મિયાણીની ફરિયાદના આધારે બિલીમોરા પોલીસે ખંડણી અને મારપીટ સહિતના ગુનાઓ નોંધ્યા છે અને હાલમાં કોર્ટ કસ્ટડીમાંથી ટ્રાન્સફર વોરંટ દ્વારા તેની ધરપકડ કરીને પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે। આમ સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનું આ ત્રીજી વાર સરઘસ નીકળ્યું છે। આ રિકન્સ્ટ્રક્શન દરમિયાન ચિરાગ ગોટીના ચહેરા પર કોઈ પસ્તાવો જોવા નહોતો મળ્યો, તે હસતો દેખાયો છે। વાત કરીએ ચિરાગ ગોટીની તો તેણે 1 મહિના અગાઉ ડ્રગ્સ કેસમાં તે સરેન્ડર થયો હતો અને તે અગાઉ તે 8 મહિનાથી નેપાળ ભાગી ગયો હતો। આશરે 10 મહિના પહેલાની સિંગણપોર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે ઓઇલના વ્યાપારી અલ્પેશ મિયાણીની ₹7.87 લાખ ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી, જેની તપાસમાં ખુલ્યું હતું કે ભાગીદાર મિત્ર અલ્પેશ મિયાણી સાથે થયેલી રકઝક પછી ચિરાગ ગોટીએ અદાવત રાખી અલ્પેશ મિયાણીની ગાડીમાં ડ્રગ્સ મૂક્યું હતું, જેની બાતમી ચિરાગે જ પોલીસને આપી દીધી હતી, જેથી પોલીસે ₹7.87 લાખ ડ્રગ્સ સાથે અલ્પેશ મિયાણીને ઝડપી પાડ્યો હતો। પરંતુ પોલીસ તપાસમાં જ ચિરાગ ગોટીની આ શાતિર કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો। ચિરાગ ગોટીના અસામાજિક હરકતોના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે અને તેમાંથી એક ભોગ બનનાર જિગ્નેશ વ્યાસે પોતાની યાતના સાથેનો વિડીયો પણ મહિના અગાઉ જાહેર કર્યો હતો, જેમાં ચિરાગ ગોટીએ જિગ્નેશ વ્યાસના અંદાજે ₹23 કરોડ પડાવી લીધા હતા અને જિગ્નેશ વ્યાસ જ્યારે રૂપિયાની માંગણી કરે છે ત્યારે ચિરાગ ગોટી તેનો જીવ લઈ લેવાની ધમકીઓ આપતો હતો। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું